એ કાકા એટલે શું આખો દાડો ગામમાં ભાટકે છે? ઓલા પરખોબા ને વાતો બાતો ચેવા વઢ્યા છે. કેવા બેઠ્યા છે? અત્યારે તો ખાલી હામાં હામાં બોલતા હતા, હા, પણ આ રાતે દાડે છે ને મોટું હોશિયાર શું વાત કરે છે? માતાના બસ. તો પછી તું એમ કર, હા, કોક ગામના હારા વડીલને લઈ જા અને સમાધાન કરાય પૂરું. ગામમાં ચા આવવાની જરૂર છે. તમે જ વડીલ છો, તમે જ સમાધાન કરાવો બરું. મન છે મારું? ઓ આ શું કોક દાડાનું ખોટું છે. ના ના, ખોટું ના થવા જેવાય. અડોય જવું પડે તારી હે, લાડી લાશો. લેંબુળિયા ઘરના ઘરી છે એટલે હવે બહાર જવાની જરૂર નથી. ભાવ સારા છે એટલે આખું કટું વેચી અને લેગોન બુસટ લાવવું છે. ટીવટા પહેરી પહેરીને થાચા બલ્યા ધોરાતાય નથી. પરખા આવો રા આવો. શું કરે હારો? લેંબુળિયાના ભાવ સારા છે તો કીધું હવે આ કરી લેબડો છે ભેગી કરીને કીધું વેચું. ના ઈ હારું છે ને. ખર્ચા પાણી આપણા નીકળે તો ખૂબ થઈ ગયું. હા, મને સમાચાર મળ્યા કે તમારા બે ભાઈઓને કોઈક વઢવાનું છો છે. ઓએ હવે અમે તો ભાઈ છે હગા, પણ હવે ભાઈ ભાઈનું ના રાખે તો બગડે. એટલે શું વાત શું હતી? વાતમાં કાંઈ નથી. ઈ મારાથી નાનો છે, હું એનાથી મોટો છું. હા. તોય મારો બેટો ટોકારો હાલે મને. તું આમ ને તું ફરણું તું ઢેકડું ને. હવે આવી નાની નાની વાતમાં વઢવાનું ના હોય. હા પણ હવે એને માન મર્યાદા નહીં તો પછી મારે શું છે? હશે હવે નાનું છોકરું ગણીને જાતું કરવાનું. છોકરું ક્યાં છે? આવડી આવડી ઢાઢીને બાલ છે. હા, પણ એ તો હવે બધું સમજ્યા. તું મોટો છે, થોડી નમતી તારે હાલવી પડે પછી. એટલે મોટો નમતી હાલે નાનો હાલે? હવે હાલી જવાની, મોટો જ હાલે પછી. ના હાલે ના. ઈ નાનો છે ને હું મોટો છું તો એને માન મર્યાદા હોવી પડે થોડીક. જો હવે હું એને જઈને સમજાવું છું, રેડી? હા હીરો માફી માંગે પ્રીત પટી ગયો ને હા તો ચાલે. એમ ને? હા માફી માંગે કે ભાઈ મારી ભૂલ થઈ ગઈ તો કારવા લ્યો એની તો આપણે પૂરું. ગુડિયા ભેર થઈને માફી માંગશે. હા તો રેડી બરોબર. નાનો ભાઈ છે ને અમે. હા તો પછી હા પણ હું એ કહું છું કે મારો ભાઈ છે ગમે એમ તો ભોંડો ભોંખરો ભાઈ, પણ આવું કરે એટલે પછી ભયાળી ના રહે. હા તો કોઈ વાંધો નહીં, હું એની પાસે જાઉં છું. હા રેડી? માફી માંગે એટલે પછી સમાધાન કરી લો. સારું રેડી? તમે તાર માફી મગાવો રહો આપણે પૂરું. અરે વાંધો નહીં, હો માફી તો માંગશે જ ને. અમે ઢાંક દઈ લ્યા. હા કાકા. હું શું કહું છું, હા હવે તને ગાડી લાવી ગયેલી છે બરોબર, હા એટલે જોઈ વિચારીને હેડ દે. ભડના દીકરા ગાડી ભાળીને મોરલી સીટે બેસી જાય ને એમાંથી શેતન રેદી. હે કાકા, હા આ ગાડી લાયેલી છે, લાડીએ લાયેલો ને બેહેવી. અલ્યા લાડી લાવવા વાળાને પૂછીએ બધાય પસ્તા હેરા. ખુદ મારી વાત જ જોઈ. તમે તો રેડી તો છો. ઈ તો હું માણસ એવો છું એટલે અમે ઢાચ. આવો મજામાં? ઓહ હરખા ભાઈ, ઓય શું કરો હારા? ગાડી ઢાકતા હતા વરસાદ આવે એવું છે એટલે. ના ના, ઢોચીને રાખવી પડે. ઓય આ શું ના વીઠ્યું કરે જનાવર મારા બેટા રૂજી માથે. ઓય ઓય આખો દાડો કયો શું કરે બસ ઓછ કરવાનું તો ખારો. કરાવું કીધું પણ હમણાં વાયરો ને વાવાઝોડું ને એવું આવે છે તો ઉડી જાય તો. એ વાતે હા. ઓય શું આયા હતા? હા, કોઈક વાતો આપણી તમારા બે ભૈયાની ગામમાં વાતો થાય રી. આલ્યો પર એમ ને સમાચારમાં ના એટલે મને તો વાયા વાયા સમાચાર મળ્યા છે. કાંઈ ને હવે એને મેં નામ લઈને બોલાયો, મારાથી મોટો છે બરોબર, નામ લઈને બોલાયો એટલે એને સાડી પર રીહ કે મને તો કારો આલ્યો. એટલે પણ મારા ભાઈ છે, હું ગમે એમ ના બોલાવું. હશે થોડું સમજવું પડે એને. પ્રેમ જાજો છે ઈ તો. હા, પ્રેમ તો જાજો, મને પ્રેમ જાજો તાર તો મેં નામ લઈને બોલાયો છે. પણ હવે એ મોટો છે અણબુદ્ધિ, એનામ હવે આટલી ઉંમરે આવી જાય, સમજો કે નહીં? ઈ વાત હાસી. 50 વર્ષ થાય ને પછી 51 હું બેહે ને એટલે વનમાં પડ્યા કહેવાય. હા એટલે જ ને હું કહું છું એમ હા કે માફી બાફી મજીને પટાવટ કરી નાખો. કેવી વાત કરો તમે? માફી માંગુ તો મારી ગામમાં આબરૂ જાય. સબ આપણે ગામ પાસે મોગવી છે. હા ઘર ઘરમાં બધું પટાવટ થઈ જાય છે. તમે રહેશો ભેગા? હું ભેગો રહીશ. તમે કહેતા હોય તો માફી હું માગી લ્યું, પણ કેદું ઓછા નેસો ના થાય પાછો આમ પછી આમ આંકડા માંડે છે પૂછતો પાછા. ના ના, હું એને જઈને સમજાવું. હા રેડી? બાકી તમારો કહો કરાવી નાખું. તમે આયા છો ને મારા છોકરાની સોગન બસ વાર્તા પૂરી. તો વાંધો નહીં. હો ક્યારે તમે તાર ભલે બોલાવો એટલે હું આવી જઈશ. રેડી? સારું. હા, હો જોયું? કાકા મારા આમ ચમ ગાતા તમે? અલ્યા પણ મારો મોટો ભાઈ છે, તારે બા થાય બરોબર. આ પાડોશી બાપડા હરખાબાનું કેટલું પેટ બળે છે કે આ બે ભાઈઓને બગડી છે તો એક થઈ જાય. પાછા હમ ગાતા હવે માનજો પાછું હોય. તૈયાર છું હું તો. રેડી? હો હારું હું ગાડી હમી કે લાવું. ગાડી હવે હમી કરી પર યાદ દેણું દળાવ મેલવો છે. હા ઘડીક તડકો કાઢે છે, ઘડીક વરસાદ આવે એવું થાય છે. શેતન નર સદાય સુખી, આપણે ઢાંકા પર પલળે નહીં. ભગવાને એક છોકરો આલ્યો હોત ને તો આ બધું કામ ભાગમાં ના આવત. આલશે આશા રાખો, બીજું શું ધરાવે. પરખા આવો રા આવો.
હા શું કીધું તો તું હો? શું આડોળ તો છે તારો ભાઈ. તેમ શું કીધું શું કીધું એ કે માફીઓ માગે ઈ બીજા ઈ આ નહીં. વિડીયો ભાળી ગયો છે દેવાયત ભાઈનો. હા ઈ શીખર શું ભાળી ગયો છે એ ખબર નહીં. કાકા એને માફી માંગો તો કીધું છે વધુ કરાશો. શાંતિરાજ તને ખબર ના પડે. હવે વિડીયા જોઈને કીધું ઘણા ઉલાડા ના મારો હું મોટો છું ઘણા કોટીના પાણી પીધા છે આયા તો ભેંપીશ પરા પાછા. અલ્યા ઈ શું કહેતો તો ખબર છે? હા અમે કે બાપ જીચરો બેસ અને કે ઈ તો એકલો છે આમ કે ફેદા વખીરી નાખે એને. હવે હું એકલો છું પણ એકડો છું એને ખબર હોય તમે ભલા બાપ બેટો રહ્યા કાલ બપોરે ભગવાન માને છોકરો હાલ છે પણ હાલ હું એકલો હું કાપી છું બેન. હું શું કહું છું હા મને ખોટું તો લાગ્યું આમાં. ચમ ચમ અહીં વ્યાત એકનું તને આવું બોલી ગયો એટલે સારું ના કહેવાય સમાજમાં આ બધું. કાકા ગોળીઓ ઢોળી દેખ છે મતરમાં. શાંતિરાજ તને કોઈ ખબર ના પડે આમાં. વાંધો નહીં પોતાની હીરે વ્યાજ છે એમ ને ઈ તો લડવાના જ વ્યાતમાં છે તો કે આવે એવો પાડી જેવો છે. રેડી તો કીધું આયરો હેડ તાર હવે આપણે કઈ હવે મોળું મેલા એમાં સા નહીં બરાબર ભલે એકલા રહ્યા પણ એકડો એટલે એકડો પછી તમે બે બાપજી તુરા આવો કે આખું ટોળ લઈને આવો. હું તો પગમાં પડ્યો પગમાં આ ઉંમરે હું એના પગમાં પડ્યો બોલ. પગમાં નથી પાડું હવે એને ઉપાડીને પડતો કરું તમે જોવો ખાલી અને એને કહી દો કે હવે આવું હોય તો આવી જાય મેદાનમાં ખબર પડે. ના તોય હું કોશિશ કરું છું સમાધાન કરવાની. હવે કોશિશ કરવી જ નહીં એને કે તું તાર તારામ પોસ હોય ને તો આયરો હામી સાથીએ એમ ને? હા તું તાર હું બેઠો છું કોઈ થાશે તો પાછો. અલ્યા હું શાંતિરાજ હું એકલો પહોંચી વળાયો છું. હા એને કે હું બેઠો પાછો આયરો. કબાડા ઉધી લડી લઈશ બો. અલ્યા હું એને ઠામું કર આશીષ તાર કેસ કબાડા થાશે ને હા રેડી મળદની રીતે જ રહેવાનું. એને કહી દે કે તું કોઈ દાડો હવે સમાધાન નહીં કરું. રેડી રેડી મારાથી નાનું કાલ બપોરનું છોકરો મને ધમકી આલે એટલે આ જા તારામાં જો ભયાળી ના હોય તો મારે ત્યાં ભયાળી રાખવી છે. મુઓ મરી ગયો તો એ કાકા હા તમે શું કરો છો શું કરીને આવ્યા છો? જમા આપણે સમાધાન કરવા જાતા. અલ્યા તને આમાં કોઈ ટપા ના પડે તો હજી આજકાલનું છોકરું કહેવાય. એટલે પણ કાકા વાતો બાપ આપડા માફી માંગવા તૈયાર હતા સમાધાન થઈ જાય હતું. ઈ તૈયાર હતા પણ મારી વાત સમજતું મેં ચમ આમ કર્યું છે ખબર છે? ચમ જો આ બે ભાઈ બાખડે હા અને એકાધાનું મર્ડર થઈ જાય તો એક તો જશે. એક જેલમાં ને એક મરી જાય. હા તો પછી ચેડે બધું પડ્યું ચાનું થાય છે. સમજ રહ્યો આપણું સમજો થોડા જાડો. ખબર છે હો? હતા હો હા હરકાભાઈ જાય ના એવો એમ ને ઈ તો મને ખબર હતી તમે જો ને એટલે સમાધાન જ હોય. એટલે બા હા. શું સમાધાન? હા. તમારો ભાઈ જેટલો મોટો છે ને એનાથી ત્રણ ઘણો ખોટો છે. ચમ અલ્યા હું તો છે ને અહીંયા જઈને ગાળા વાટ્યા ગાળા. હે ઓવે પણ એને શું કર્યું ખબર છે? હા. ગાળા કાઢી ચને મને કાઢી ને તને કાઢી. મને બોલી તો ચાલે પણ તમને શું કેમ બોલી? અમે તો મારવા આયા હતા. હે ઓએ મને તો ધોકો ઉગમ્યો મારા સામે. મારું શું કહેતો તો? તારું શું કીધું ખબર છે? હા કે ઈ તો છે ગંધાતું છે કે બે ધોલાનું ગ્રાહક છે કે મારા હાથનું કે દાડો ઉગે 6 વાગે નાવા વાળો માણસ હું ચાથી ગંધા તો હોઉં. ઈ કે બજારમાં નીકળે ને તો કે મોઢામાંથી થૂકના લોંજા પડતા હોય છે કે એટલે હાથ દાડા સુધી મોટાની શરમ ભરી એટલો આટલું મારું વસ્તીમાં વાતું કરે મારી. ના ભરાય હવે ના ભરાય. હું વસે ના આવું આમાં. હે હું અને એને શું કીધું ખબર છે કે એટલી બધી તાકાત હોય ને એટલી પહોંચ હોય ને હા તો આવો રાખે ગામના શેમાડે શું કે તું હરકા ભાઈ લડી જ લેવું છે કે બાપ જીચરા બેન કે પડતાળી નાખજો. ઓહો મારા છોકરા ઉધીની વાત આવી ગઈ છે એમ ને? એના તો કે પગ કાપીને ખાટલામાં નાખ્યો છે. હવે તમે વસે ના આવતા બરોબર આ તમને શોખોન છટકુરો ને છોકરા ધોકા લઈને આજ તો પરખાને જો પૂરો ના કરું તો હું એ વાહતો ને. મારી વાતો સાંભળો. હા ગમે અહીંયા જરૂર પડે ને હું બેઠો છું. કોઈ વાંધો નહીં અમી બાપ બેટો બેય કાફી જાય તો એકલું છે સસુરિયું પુપુરિયું કરે ખેખન પેપે ને એનું આવે શું મારા પાસે? હા તો પછી સોટે પોકો ભાદરી દો તમને તમે જો હમણે આજ તો રમખાણ્યું બોલ છે લોહીની નદી હેડવાની છે ઓય આવી જ જશે બરોબર. કાટલા ધોકા છોકરા હેડ અલ્યા હેડ છોકરા ભાડાના ઘોડા યુદ્ધ ના ખેલાય આજ તો ઓલો ભેભેમ ભેભી ના લાખો તો થઈ રહ્યું હેડ. હા મારો ભાઈ છે હું આને ઓળખું છું આર્યો રહ્યો ને આ બગડા તાર ભાઈનો હગો નથી અને આરે તૈયારીમાં દેશે એટલે તૈયારીમાં રહેવા છે. જોતી હો દગો ના હાલતી યુદ્ધ મેદાનમાં ઉતરે ને એટલે મારી થઈને રહેતી. પરખા હા બગડી ગયો ભાઈ કેશ આવ. મને ખબર હતી કે આ કેસ બગડી જવાનો છે. મારો ભાઈ છે હું એને હારી રીતે ઓળખું છું હું તૈયારીમાં જ છું. શું કે ખબર છે ઈ હા રહ્યો
કે ઈ ડોહલાથી કે શું થાય સેચું કે પાપડ ના ભાગે અલ્યા ભલે અમે ડોહાર્યા અને યાદકાલના છોકરા છે બચા કહેવાય અને ઝઘડામાં અમે જોના સા નવા નથી અને બાપ બેટાને જોયા ફેદીના લાખું તો મારું નામ પરખો નહીં. મારી વાત ભળિયાણા શું કહીને મેલ્યા છે મને ખબર છે હા કે એટલી બધી તેવડ હોય ને હા. તો કે સોટે આવરા ખબર પડે અલ્યા સોટે શું ઠેઠ તારા ઘરે આવું કીધું એમ તો ઈ જાતો પોચાપરા સોટે હે હોવે અલ્યા ઈ શું આવે હું હામો હામો એવું કરું મમ્મીઓ આલી ગયો તો રેડી ઈ શું આવે અલ્યા મારા હામાં હે કાકા તમે તો જબરું કર્યું હો. એમ ને આને ચી નીતિ કહેવાય? આને કૂટનીતિ કહેવાય કૂટીને જે નીતિ બનાવે ને એને કૂટનીતિ કહેવાય હેડો આપણે જોવા આવે. જોવું જ પડશે ને હેડો. આજકાલના છોકરા મારા સામે શું પડે અલ્યા આયરો હામો હામો ના કરું તો મારી માનું ધાવણ લાદે. છોકરા મારે ડેડકા મારીને કોઈ દાડો પાણી નતું કાઢવું પણ આ ડેડકું આવે તો ડેડકુને ઉલાડી દેવાનું થાય છે. એ શું છે કાકા એના હાથમાં તલવાર છે. તારા હાથમાં કમાડો નહીં? ઓએ પુષ્પા ભાવની ગોળ ઝુકેગા નહીં. હેડો. આઈદા ખબર પડે. આવરા પાયારા એટલે અમે તો જાતું કર્યું હતું પણ તમે વાતને સમજ્યા ને. વાત હવે સમજવી નહીં કોઈ દાડો અમે તો નાનો ભાઈ તારી અને જાતું કરતા હતા કે એટલે રહેવા જો નાનો છે ગમે એમ મોટો છું હું પણ હવે તમારે હવે હુરાતન સડ્યું છે એટલે હવે તમારું હું પૂરું કરીશ. ના ના તમે મોટા છો એટલા ખોટા છો ઈ તો મને આજ ખબર પડી. ઈ તો હવે હારા તો ઘણા રહ્યા પણ તમને કદર ના છે એટલે હવે તેમાં ખોટું થવું એટલે પડ્યું. કઈ બંગડિયું તો કઈ મેં પહેરી નહીં ભયા પાછી હોય. અમારે ઘડિયાળ પહેરેલ છે બંગડીયું નથી પાછી. આ કાટ ખાઈ દલ તલવારી ના એટલે શું બીજા છે એમ? હવે આ શેનના ધોકા ઓલા સરડામાંથી લઈને આયા એટલે શું અમે બીએ દે એમ અલ્યા એ ઈડિયો તેલ પાઈ પાઈ ના દાડા સુધી હગરીન છે મને ખબર નથી કે તારા ઉપર કામ આવશે. તારા ઘરે શાખમાં તેલ નાખવું નથી ના એ ચાક લાકડીને પાયો છે. સોરી હવે જોમી હો ભાઈ મને છોડી લે મને હા તને છોડ્યું તને. એ મારા છોકરાને ચમડ્યો તું. હે પેલો તો એને પટાઈ લા લે મારા છોકરાને મારા સામે આયા મોટો છે ઘંટો છે અલ્યા ઘંટા ગાડા વાળે મારા હામાં બેસું ચાર આવે ને તો કાપી નાખું બધાયને. હટી જા મરી જાય બે આ તો. એટલે ઠોમુકા થોડા મારવાના હોય કઈ એટલે પણ તમે જ કીધું તો કે હીરા તને મારી નાખવાના છે બાપ બેટો. ઈ તો ખાલી કેવા ખાતર કીધું તું એમ થોડા કોઈ મારી નાખે કોઈ તલવાર લઈને જવાય કઈ લડવા પણ એ કોળીઓ લઈને નતા આયા લાકડીને બે હગો ભાઈ હતો ને આપણા નાના બાળ છોકરાને મારી નાખ્યો ડબલ મર્ડર કેસ લાગશે આમાં તારા ઉપર એટલે શું થાય છે હવે આજીવન ફાંસી હે હોય આવું ચા કરવાનું તમારે કર્યું ઉપરું ને તે આવું કીધું તું ને કે હીરા તને મારી લાગશે ને આમ કરશે ને તેમ કરશે. મેં એવું કઈ નતું કીધું મેં તો ખાલી એમ કીધું તો કે થોડી ઘણી બબાલ થાય બાકી લોબુ ના હોય આમાં બધું હાથ પગ ભાગવાના હોય. હા તો પછી પણ તે આ મને આઈને શું કીધું તું કે હીરા તો એમ કેરા છે કે આને ઠામુકો મારી લાગો ને આમ ને તેમ ને ઈ તો કાળમાં બોલે કોઈ હાસુ નહીં માનવાનું બધાય તે કીધું ને મેં તો માન્યું હવે શું કરું હું તો હવે હવે હું જાતો રહું છું ફરાર થઈ જઉં. ફરાર થઈશ ને હા. તો 3 વાર ફાંસી થાય છે હે હવે આ તો એક વારમાં પટી જાય એટલે તું એમ કર સરેન્ડર કરી દે એટલે શેનું અહીંયા પોલીસ સ્ટેશનમાં હાજર થઈ જા પોલીસ વાળા મારશે ને ના માપે કૂટશે ઈ તો હે હોય તો હું બેઠો છું ને પૈસા પડ્યા છે ઈ પડ્યા પૈસા તો ઘણા તિજોરીમાં આ તો હતો ને હું કેસ લડીશ લડે એમ હવે વકીલ ગોતો હારો વકીલ રાખશે અમે. જો છૂટો કરાવી દી પાછો તું ના ના વાંધો નહીં હું પૈસા- બેઠો છું ને હા તો રેડી પૈસા ઘણા પડ્યા મને બારી કઢાવી દો ના સરેન્ડર જા કરતો આય હારું લ્યો તલવાર રાખો ના તલવાર મુસુલિયા રાખો ચમ સબૂત આલવું પડશે ને યાર પોલીસને આલવું પડે ઓય કે જે આનાથી કાંઈ પ્યો હારું હો હારું ઘરે બધું અભાળજો અભાળી લઈશ અને બધું ફટાફટ બારી કઢાવજો તારું ઘરે મારું કર બસ હારું અને થોડીક ભલામણ કરજો પોલીસને મારે ઓછો ખૂબ કરું ભલામણ હારું હે કાકા હાથના છોડવા દો જામીન થવા જવા તો અહીં છે પછી કોતો જાય. ફાંસી થાય તો પટી જાય કેવું પડે આ બે માં પટી જા અહીંયા પટી જાય છે બધું ઘટું હેડો તાર ચલો સમજો હા